ભાવનગરમાં લઠ્ઠાકાંડ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાતા મોડી રાત્રે ભાવનગર એસપી નીતિશ પાંડેએ પ્રેસ કોન્ફરન્સ યોજીને મોટા ખુલાસા કર્યા છે. પોલીસ વડાએ કબૂલ્યું છે કે આ ઝેરી પીણું મધ્યપ્રદેશથી ઘુસાડવામાં આવેલી ડુપ્લિકેટ રોયલ સ્ટેગ નામની દારૂની બોટલો હતી. બીજી તરફ અમારા સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ ઝેરી દારૂ પીવાના કારણે મૃત્યુઆંક હવે 2 પર પહોંચી ચૂક્યો છે અને 14થી પણ વધુ લોકો ભાવનગરની અલગ અલગ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પરિસ્થિતિ વણસતા મામલતદાર, એસડીએમ સહિતનો કાફલો પણ ઘટના સ્થળ અને હોસ્પિટલો પર દોડતો થયો છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ભાવનગરના એસપી સાહેબ અત્યારે તમે લોકોને હોસ્પિટલે પહોંચવાની અને મેડિકલ સારવાર લેવાની સલાહો આપી રહ્યા છો, પણ જો તમે આ જ કાયદાનો દંડો તમે પહેલા બુટલેગરો સામે ઉગામ્યો હોત તો આજે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત. શું છે સમગ્ર મામલો અને લઠ્ઠાકાંડની વિગતો શું છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ભાવનગરના ખરકડી ગામેથી શરૂ થયેલો આ ઝેરી દારૂનો તાંડવ બાદ હવે મોડી રાત્રે 9 વાગ્યે ભાવનગરના એસપી નીતિશ પાંડેએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. એસપીએ જણાવ્યું કે મધ્યપ્રદેશથી ગેરકાયદેસર રીતે આ દારૂ ઘુસાડવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી છે. રોયલ સ્ટેગ નામની બ્રાન્ડની ડુપ્લિકેટ દારૂની બોટલો સ્થાનિક બુટલેગરો મારફતે વેચવામાં આવી હતી અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકી સહિત 4 બુટલેગરોને દબોચી લીધા છે અને બાકીનો દારૂનો જથ્થો કબજે લઈને એફએસએલ તપાસ માટે મોકલી આપ્યો છે. એસપીએ અપીલ કરી હતી કે આ બુટલેગરો પાસેથી જે પણ લોકોએ દારૂ પીધો હોય તો તેઓ કોઈ પણ સંકોચ વગર તાત્કાલિક મેડિકલ તપાસ કરાવી લે. બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ઝેરી દારૂના કારણે અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 14થી પણ વધુ દર્દીઓ ભાવનગર શહેર અને અલગ અલગ જિલ્લાની હોસ્પિટલોમાં સારવાર હેઠળ દાખલ છે. પરિસ્થિતિને ગંભીરતા જોતા મામલતદાર અને એસડીએમની સહિતના ઉચ્ચ વહીવટી અધિકારીઓનો કાફલો તમામ હોસ્પિટલોની મુલાકાતે પહોંચ્યો હતો. દર્દીઓની સારવાર તેમજ સ્થિતિ અંગે પણ સ્થળ પર જઈને તમામે ત્યાગ મેળવ્યો છે. ત્યારે આ મામલે ભાવનગરના એસપીએ શું કહ્યું અને શું નવા ખુલાસા કર્યા છે તમે સાંભળી લો, પછી આગળ વાત કરીએ. મૃતક વ્યક્તિ જે છે ઉપેન્દ્રસિંહ ગોયલ એ ખરકડી ગામના છે. એના જોડે બીજા 2 લોકો હતા જેને એના જોડે એ લોકોએ બધા મળીને સેવન કર્યું હતું. એમાં એકની હાલ સિચ્યુએશન સારી છે અને એક જે છે હોસ્પિટલમાં ભરતી છે, એની પણ સિચ્યુએશન સ્ટેબલ છે. બટ એની અત્યારે હાલ અમારા પાસે એની કોઈ વિગત નથી અને એની કોઈ એવા ઓન પેપર અમારા પાસે કોઈ એવી જે છે રિપોર્ટિંગ નથી થઈ. 4 બુટલેગર પકડવામાં આવ્યા છે, તેના નામ શું અને કયા વિસ્તાર? એ બુટલેગર જે છે મોટા ભાગે વર્તેજ પોલીસ સ્ટેશન અને અમારા સિટીના જે પોલીસ સ્ટેશન છે એમાં છે. એમાં જે મેઇન બુટલેગર છે એને અમે જે મેઇન અહીંયા જિલ્લામાં જેને અલગ અલગ લોકોને સપ્લાય કર્યા એને અમે ડિટેન કરી લીધા છે અને આગળ જે છે જેને જેને આપ્યું છે એને પણ અમે ડિટેન કરવાની પ્રોસેસ મતલબ એમાં 3 ડિટેન થઈ ગયા છે. બીજા પણ છે એને ડિટેન કરવા માટે અને શોધવા માટે પણ પ્રયાસ ચાલુ છે. અને એ લોકો જે પણ માલ અત્યારે આ લોકો જે કબજામાં હોય એને શોધવાની અને એને કોને આગળ કોઈને છૂટક વેચ્યું છે એ પણ અમે જે છે ટ્રેસ કરવાની અમારી એની અત્યારે હાલ મહેનત ચાલે છે. સર, એ મુખ્ય સપ્લાયરનું નામ શું છે બુટલેગર? મુખ્ય સપ્લાયર જે છે ગૌતમ એક સોલંકી કરીને છે, એ મુખ્ય સપ્લાયર છે. અત્યાર સુધીની તપાસમાં એવું ધ્યાન ઉપર આવ્યું છે અને પછી જે છે એને આગળ અલગ અલગ લોકોને માલ વેચ્યું છે. એમાં પણ અમે જે કીધું ઘણા બધા ડિટેન થઈ ગયા છે અને ઘણા બધાની અત્યારે એને શોધવા માટે અત્યારે મહેનત ચાલે છે. એ જે પ્રાથમિક જે ધ્યાન ઉપર આવી છે એ એમપીની છે અને આ પછી એને આગળની તપાસ કરવામાં આવશે કે કહાંથી આવી, એનો પ્રોડક્શન કેવી રીતે થયું, કોણ એને અહીંયા મોકલનાર હતા, એ બધું તપાસ અત્યારે હાલ ચાલે છે. એ બધું અત્યારે હાલ તપાસનો વિષય છે એમાં. બટ એનો ઘણો બધો જે એનો એક નંબર ઓફ પેટી છે અમે કબજા લઈ લીધી છે અને અમુક માટે પણ મહેનત ચાલે છે. અને બટ એમાં એવું છે કે જેને સેવન કર્યું છે અમારે બધાને એક જ અનુરોધ છે, અગર એવા કોઈ છેલ્લા 2-3 દિવસમાં એને ખાસ કરીને એને સેવન કર્યું હોય તો ખાસ એ લોકો તાત્કાલિક જે છે એક્સપર્ટ ડોક્ટરના સુપરવિઝન હેઠળ એની સારવાર લે. સર, આ ગૌતમ છે તેને ટ્રેસ આપણે કેવી રીતે કર્યો? આ માલ તેનો જ છે સર?
એ અમારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે અને પછી જે એમાં જે ભાનમાં હતા એની પૂછપરછના આધારે અમે બધાને બેક ટ્રેસ કર્યું, એના આધારે અમે એની માહિતી મળી. અત્યારે જે છે અમારા પ્રાયોરિટી છે કે જેટલા લોકો અત્યારે જેને એનું સેવન કર્યું છે એને તાત્કાલિક સારવાર મળે અને જેમની સારવાર ચાલે છે એને બેસ્ટમાં બેસ્ટ પોસિબલ કેર મળી શકે જે છે. એને બધાને અમારી ભગવાનને એક જ પ્રાર્થના છે કે બધાની જાન બચી જાય, એ અમારી પ્રાયોરિટી છે. બીજા બધા છે એની અમે તપાસ કરશું. ખાસ કરીને ડુપ્લિકેટ દારૂમાં સ્પિરિટની માત્રા વધારે આવતી હોય છે, તો માત્ર રોયલ સ્ટેક જ છે કે પછી એ મોટા એ જે અત્યાર સુધીમાં જે કોમન એક વસ્તુ આવી છે રોયલ સ્ટેક છે, એની પછી અમે FSL તપાસ કરાવશું. એમાં શું ખરેખર હતું એ એની સાયન્ટિફિક તપાસ પછી જ ખબર પડશે. જે મૃતક છે તેમને દારૂ સપ્લાય કરનાર વ્યક્તિની ધરપકડ કરી છે. હા, એમાં પણ ઘણા બધાની ધરપકડ થઈ છે. જે આપે કીધું જે ગૌતમ છે મેઇન, એના પછી નીચે ઘણા બધાને એને આપ્યું છે, તો એમાં અમુક લોકો ડિટેન થઈ ગયા છે, અમુક બાકી છે. એના માટે મહેનત ચાલે છે. અત્યારે મારી પ્રાયોરિટી છે કે જે લોકો અત્યારે જેને સેવન કર્યું છે એને પ્રોપર સારવાર મળે. અને મારા જે બધાને અનુરોધ છે આપના થકી, જેટલા પણ કોઈ બાય ચાન્સ અહીંયા આજુબાજુના વિસ્તારોમાં એનું સેવન કર્યું હોય, તાત્કાલિક જે છે એ લોકો ડૉક્ટરને કોન્ટેક્ટ કરીને સારવાર લે. અમે કીધું કે આ તો જે અમારે જે અમે જેટલા લગભગ જે 4 બુટલેગર પકડ્યા એના પાસે જેટલી માલ છેલ્લા 2-3 દિવસમાં એનો બધું લેવેચ થયું છે, એમાંથી 90% અમે બોટલ રિકવર કરી લીધું છે. બટ એક 2 બોટલ એને કંઈ છૂટક વેચ્યું છે. એમાં અમુક લોકોની એમાં પણ એવું છે કે અમુક લોકોનો તબિયત સારી છે, અમુકની સ્ટેબલ છે અને અમુકની બહુ ખરાબ છે. તો હવે એ શું ખરેખર છે એ તો સાયન્ટિફિક જે તપાસ છે અને મેડિકલ ઓપિનિયનના આધારે કહી શકાય. કેટલા રૂપિયામાં મોત ખરીદ્યું હતું તેવું તપાસમાં એ અત્યારે એ બધું તપાસ એની ચાલે છે. શંકાસ્પદ લઠ્ઠાકાંડ કહી શકાય. અત્યારે જે સાયન્ટિફિક તપાસ જ્યારે થશે, જે બોટલ મળ્યા છે એની જ્યારે સાયન્ટિફિક તપાસ થશે પછી જ કહી શકાય કે એમાં ખરેખર શું મટીરિયલ મિક્સ કરવામાં આવેલ હતું. બીજો જે શંકાસ્પદ છે નરેન્દ્રસિંહ, આજરોજ જે છે એક સરટી હોસ્પિટલ જે છે એમાં એક ઉપેન્દ્રસિંહ ગોયલ જે રહેવાસી આપના ખડકડીના છે, ખડકડી ગામ આપનો વર્તેજ પોલીસ સ્ટેશનને હાથમાં આવે છે, એની સરટી હોસ્પિટલમાં છે. લગભગ બપોર પછી એની ડેથ થઈ ગઈ. એના સિવાય સરટી અને સાથે શહેરના લગભગ 2-3 હોસ્પિટલમાં બીજા બપોરથી લઈને અત્યાર સુધીમાં લગભગ 6 લોકો જેવા બીજા લોકો પણ એડમિટ થયા છે. આ લોકોની જે હાલ તબિયત જે છે એની સારવાર ચાલે છે. અને આ લોકોની જે અમે તપાસ કરતા એક કોમન જે થીમ આવી છે કે આ લોકોમાંથી મોટા ભાગે જે છે લોકો રોયલ સ્ટેગની ડુપ્લિકેટ જે બોટલ હોય છે એ લોકો એનું સેવન કર્યું છે અને એનાથી જે છે આ લોકોની તબિયત જે છે લથડી ગઈ છે. તો એમાં કીધું એક અત્યાર સુધીમાં ડેથ છે અને બીજા લગભગ 5 થી 6 લોકો જે છે અલગ અલગ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે. આ લોકોની જ્યારે અમને અમુકની જે ભાનમાં હતી જેની પૂછપરછ કરી અને ઓવરઓલ જે અમારી ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે અમે પછી અમારી LCB SOG અને સ્થાનિક પોલીસનો અલગ અલગ ટીમો લગાડીને જે આ પર્ટિક્યુલર રોયલ સ્ટેગની જે ડુપ્લિકેટ બોટલ જે અલગ અલગ જગ્યા જે એને વેચ્યું છે, આ બુટલેગરને અમે ઉપાડવાને સ્ટાર્ટ કર્યું અને અત્યાર સુધીમાં લગભગ 4 જેવા બુટલેગર જે છે એમાં ડિટેન થઈ ગયા છે. એને આગળની કાયદેસર કાર્યવાહી પણ ચાલે છે. અને આ લોકોથી જે છે ઘણા બધા જે એનો મટીરિયલ જે છે જે રોયલ સ્ટેગના જે બોટલો છે એ પણ જે છે રિકવર થયા છે. અને જે બીજા બુટલેગરોને જેને આપ્યું છે અને એનો પકડવાની પણ પ્રયાસ ચાલુ છે અને એનાથી પણ જે છે રિકવરી કરવાની સ્ટાર્ટ ચાલુ છે. સાથે અમે બીજી એક પ્રયાસ એવું પણ કર્યું છે કે એ લોકોએ જે છૂટક જેને પણ વેચ્યું હોય આ બોટલ અને અમે ટ્રેસ કરીને ભલે એની અત્યારે અમુકની તબિયત સારી પણ છે તો પણ અમે એકવાર સારવાર જે છે નિષ્ણાંત ડૉક્ટરને જે આગેવાની હેઠળ એની સારવાર અમે કરાવી રહ્યા છે અને કોન્ટેક્ટ કરીને આગળથી. અને સાથે જે છે એક એની બધું સાયન્ટિફિક તપાસ માટે
અમે FSLને પણ કોન્ટેક્ટ કર્યું છે. FSL પણ જે છે જે બધું બાયોલોજિકલ અને જે પ્રોહિબિશનના બધા સેમ્પલ લઈને ને તાત્કાલિક જે છે FSLના પણ એની અમે તપાસ કરાવશું. અને બીજા એનો મોટા ભાગે જે ઇન્ફ્લુઅન્સ છે એ વર્તેજ પોલીસ સ્ટેશન અને અમુક વિસ્તારો સિટીના છે. એમાં અને મોટા ભાગે મારા બધાને અનુરોધ છે કે આ ખાસ કરીને લોકો જે સેવન કરે છે રોયલ સ્ટેગ, એ અત્યારે જે અમારે જે ધ્યાન ઉપર છે એમાં ઘણા બધા ડુપ્લિકેટ છે અને એમાં એના કારણે આ બધાની જે તબિયત લથડી છે. તો મારા બધાને આગ્રહ છે કે એને અવોઇડ કરે અને કોઈ પણ એની માહિતી હોય લોકલ પોલીસને કોન્ટેક્ટ કરીને એને કોનાથી એ બધું આપ્યું છે એ અમે આપે તો એના પર અમે વધુ તપાસ કરશું. અને કોઈએ બાયચાન્સ સેવન કર્યું છે, કોઈને બાયચાન્સ અમારાથી રહી ગયો હોય કે અમે કોન્ટેક્ટ અમારા લેવલે નથી થયું અને થોડું પણ ડાઉટ હોય તો તાત્કાલિક જે છે એ લોકો આપણા નિયરેસ્ટ જે હોસ્પિટલ છે અહીંયા એ લોકો જે છે સારવાર માટે ભરતી થાય અને એની સારવાર કરવામાં આવશે. વ્યવસ્થિત અગર સમયસર લોકો જે છે ડૉક્ટરની એક્સપર્ટ એડવાઇસ લઈ લે અને ભરતી થાય અને એ લોકો જે પછી સારવાર જે આપે છે એને પ્રોપરલી કરવામાં આવે તો એમાં લોકોની ઘણી બધી એવા પણ લોકો છે જેની સિચ્યુએશન અત્યારે હાલ સ્ટેબલ છે. અમે એ જે છે પરિવાર એનો અત્યારે જે ફેક્ટ છે અમે પણ બધું ખબર નથી. એ પરિવારે કોન્ટેક્ટ કર્યો હોય, પરિવારને રિપોર્ટ કરવું પડે છે, પછી આ બધું PM થાય છે. એમાં શું થયું છે એ પછી અમે તપાસ કરશું. એવી વાત છે સરકારી ક્વાર્ટરમાંથી 3 બોટલ ઇંગ્લિશ દારૂ પકડવામાં, 3 પેટી પકડવામાં આવી છે. તેમાં કોઈ છે કર્મચારી? એ બધું મારા ધ્યાન ઉપર નથી. અત્યારે જે મારી પ્રાયોરિટી છે કે જે એટલા બુટલેગર છે અમે આમ તો અત્યારે ઘણી બધી રેડ બીજી પણ કરાવી છે, પણ મેઇન ફોકસ આ જે બ્રાન્ડ પકડ્યું છે એના ઉપર અમારું વધારે ફોકસ છે. બનાવ બન્યા બાદ ભાવનગર જિલ્લામાં કેટલી જગ્યાએ રેડ કરવામાં આવી છે અને કેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા છે? અમે કીધું આપને આ પર્ટિક્યુલર જે માલ જે બધા ચેનમાં લોકો ઇન્વોલ્વ છે એમાં અમે કીધું 4 થી 5 લોકો અમે ડિટેન કર્યા છે. બીજા માટે મહેનત ચાલે છે. પછી એના સિવાય પણ એના ઉપરાંત પણ અમે કેસીસ કર્યા છે અને એમાં પણ બુટલેગર ઉપર કેસ કર્યું છે અને એને પકડ્યું છે, માલ સીઝ કર્યું છે. પણ હાલ અમારી પ્રાયોરિટી જે છે આ પર્ટિક્યુલર જે ડુપ્લિકેટ જે બ્રાન્ડ છે રોયલ સ્ટેગની એને કોને કોને વેચ્યું છે એના ઉપર વધારે છે. એને પકડીને અમે કાયદેકીય એના વિરુદ્ધ જે છે બધા કડકમાં કડક પગલાં લેવા માટે અમે પ્રયાસ કરશું. એ બધું તપાસ અત્યારે ચાલે છે. પણ અમે જે કીધું એને જે આગળ જેને વેચ્યું છે એની જ્યારે અમે આ લોકોને અમે ડિટેન કરીને એની પૂછપરછ કરી તો આમાંથી 90% જે માલ છે એ લોકો પાસેથી કબજા થઈ ગયા છે. એ તપાસનો વિષય છે. અમે અત્યારે શું છે બીજા બુટલેગર્સની પણ અત્યારે તપાસ ચાલે છે, એટલા માટે અમે ઘણી બધી માહિતી શેર નથી કરી શકતા. ભાવનગરના એસપી ભલે લોકોને અત્યારે હોસ્પિટલે પહોંચવાની સલાહ આપતા હોય, પરંતુ જનતા પૂછી રહી છે કે જ્યારે મધ્યપ્રદેશથી આટલો મોટો દારૂનો ડુપ્લિકેટ જથ્થો ગુજરાતની સરહદો વટાવીને ભાવનગરની ગલીઓમાં વેચાઈ રહ્યો હતો ત્યારે પોલીસ શું કરી રહી હતી? જો સમયસર પેટ્રોલિંગ અને સ્થાનિક બુટલેગરો પર તવાઈ બોલાવી હોત તો આ ઝેર લોકોના પેટ સુધી ન પહોંચ્યું હોત. આગળ વાત કરીએ એ પહેલાં તમે નશાબંધી વિભાગના અધિકારીને પણ સાંભળી લો. હું NC સાદરાણી, નશાબંધીને આબકારી અધિક્ષક ભાવનગર. તાજેતરમાં એક ખરકડી ગામનો વિષય સામે આવ્યો છે, તેમાં નશો કર્યા બાદ મૃત્યુ થયું હોય તે પ્રકારની ઘટના છે. આપના દ્વારા શું ઇન્વેસ્ટિગેશન થયું છે? ઇન્વેસ્ટિગેશન અમારા ખાતાએ કરવાનું હોતું નથી. અમે નશાબંધીને આબકારી ખાતાનો અધિકારી છું. અમારે નશાબંધીને આબકારી ખાતું છે એ આ જે દારૂની જે પીવાની જે ઘટના બની છે એમાં અમારા ખાતાનું કોઈ રોલ હોતો નથી, કારણ કે અમારું ખાતું એન્ફોર્સમેન્ટ કરતું નથી. એટલે આ વિશે મારે કંઈ હાલમાં કંઈ કહેવાનું રહેતું નથી. ઇંગ્લિશ દારૂમાં 2 પ્રકાર આવે છે, ઇથાઇલ અને મિથાઇલ. આમાં કયો પ્રકારનો દારૂ હોતો છે? મિથાઇલ છે એ ઇંગ્લિશ દારૂમાં આવતો જ નથી. ઇંગ્લિશ દારૂમાં ઇથાઇલ આલ્કોહોલ જ હોય છે. મિથાઇલ આલ્કોહોલ દારૂ તરીકે પીવાતો જ નથી હોતો. સર, થોડા સમય પહેલા અમુક જે બ્રાન્ડ છે તેની ઉપર બેન મૂકવામાં આવ્યો છે, તો આપણે ભાવનગરમાં આવી કઈ કંપની જે ઇંગ્લિશ દારૂની છે તેની ઉપર પણ બેન છે? આવો બેન મૂકવામાં આવેલો છે. જે વસ્તુ ઇલીગલ હોય એના ઉપર જ બેન હોય, અને ગુજરાત સરકારની જે માન્ય જે દારૂની દુકાન હોય એમાં દારૂ વેચાતો હોય, એમાં ઇલીગલ દારૂ વેચાવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. વચ્ચે વાત આવી હતી જે ડુપ્લિકેટ દારૂ તેમાં પણ વેચાઈ રહ્યો છે. ડુપ્લિકેટ દારૂ અમારા કાર્યક્ષેત્રમાં આવતો નથી.
સાહેબ હવે આપની શું ફરજ છે, આપ શું તપાસ કરશો? આપ આજે આવ્યા છો સરટી હોસ્પિટલ. મારે જસ્ટ એચઓમાં રિપોર્ટિંગ કરવાનું છે. હું મારી રીતે માહિતી મેળવી અને રિપોર્ટિંગ કરીશ. સાહેબ શું વિગત આપની પાસે રાજ્ય સરકારે માંગી છે ઓફિશિયલી કંઈ નથી માંગેલું. અને અનઓફિશિયલી વિગત માંગી? હાલમાં કહી શકું એમ નથી. તો આ હતા નશાબંધી વિભાગના અધિકારી. સાહેબ કેટલા ભોળા છે, તેમણે એવું જ કીધું કે મારા વિભાગમાં આ ના આવે તેમ કહીને હાથ તો તેમણે ખંખેરી લીધા, પણ સરકારી તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે કે ઘટના બન્યા પછી પણ બુટલેગરોને પકડવા અને પ્રેસ કોન્ફરન્સમાં નિવેદનો આપવા એ કાયમી ઉકેલ નથી. જો પોલીસ વિભાગ શરૂઆતથી જ બુટલેગરો સામે આકરા પગલાં લેતું હોત તો આજે અનેક પરિવારોને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો ન આવ્યો હોત. હવે જોવાનું એ રહેશે કે આ લઠ્ઠાકાંડ બાદ માત્ર નાના પેદાઓને જેલ ભેગા થશે કે પછી આંતરરાજ્યીય ડુપ્લિકેટ દારૂનું આજે નેટવર્ક ચલાવવામાં આવતું હતું તેમાં મોટા માથાઓ સુધી કાયદો પહોંચે છે. આ બાબતે તમારું શું કહેવું છે? પોલીસની ભૂમિકા અંગે પણ જો તમારે કંઈ કહેવું હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને આ ડુપ્લિકેટ દારૂને લઈને પણ તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવજો. આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનને સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.